નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે ભૈરવ રાક્ષસ કોણ હતો અને એ ભૈરવ રાક્ષસ 12 ગૌની સીમાની બહાર કેમ નીકળતો ન હતો. તો લગભગ પોકરણગઢથી આશરે 20 ગાંવ દૂર એક લોહગઢ નામનું ત્યાં રાજ્ય આવેલું છે અને એ લોહગઢના 16 ગામડા, એ 16 ગામડાનો ધણી, 16 ગામડાનો રાજા તો નાનકસિંહ સબાલા નામના રાજપૂત રાજ કરે છે. અને એ જ લોહગઢમાં ભૈરવસિંહ નામના ભૂતિયા રાજપૂત એ પણ ત્યાં જ રહે છે. તો ભૈરવસિંહના ગુરુ બાળનાથ બાવા હતા અને ભૈરવસિંહ પોતે ડાકુ નહોતો, ભૈરવો નહોતો, એક સીધો સાદો માણસ. ઠીક છે, એનું નામ ભૈરવસિંહ હતું, પણ ક્રોધે એટલો અને શક્તિશાળી પણ એટલો. પથ્થરને પાટો મારે, આમ તો કંઈક જેસલ જાડેજા જેટલો એ તટસ્થ માણસ હતો એ, પરંતુ ગુરુ બાળનાથ બાવાના ચેલો હતો એટલે ગુરુ ભક્ત પણ હતો. ધ્યાન સાધનામાં પણ એ પારંગત હતો. તો હવે એવું બન્યું કે આ ભૈરવનાથને, ભૈરવસિંહના ત્યાં એક દીકરીનો જન્મ થયો. ઘણા સમય પહેલાં જન્મ થયો. ભૈરવનાથને કોઈ દીકરો હતો જ નહીં, ફક્ત એક જ દીકરી હતી અને એ દીકરી એટલી બધી સુંદર હતી કે જાણે સ્વયં ઇન્દ્રની અપ્સરા ઉર્વશી અહીંયા ન આવી હોય લોહગઢમાં, એટલી બધી સુંદર કન્યા હતી. અને જ્યારે આ કન્યા ઉંમરલાયક થઈ ગઈ, 18, 19, 20 વર્ષની થઈ ગઈ, ત્યારે ભૈરવનાથને ચૌહાણ જ્ઞાતિમાં આ દીકરીના લગ્નનું નક્કી કરી દીધું હતું. ચૌહાણ જ્ઞાતિને વચન આપી દીધું કે મારી દીકરીના લગ્ન તમારે ત્યાં જ થશે. ત્યાર પછી જે આ લોહગઢના રાજા એ નાનકસિંહ સબાલાની નજર ભૈરવસિંહની દીકરી પર પડી અને એને ભૈરવસિંહને પોતાના રાજ દરબારમાં બોલાવ્યા છે અને બોલાવીને કહ્યું કે હે ભૈરવસિંહ, મને તમારી દીકરી પસંદ છે, મને તમારી દીકરી ગમી ગઈ છે, તો તમે તમારી દીકરીનો સંબંધ અમારા સબાલામાં, અમારા રાજમાં તમારી દીકરી અમને આપો. ત્યારે ભૈરવનાથે કહ્યું કે હે નાનકસિંહ, હું વચનનો પાકો માણસ છું અને હું પાછો ગુરુધારી માણસ છું. મારા માથે મારા ગુરુ બાળનાથ બાવાએ મને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન પણ મારામાં ભરેલું છે. તો હું નુગરો માણસ નથી, એટલે મેં ચૌહાણોને વચન આપેલું છે કે મારી દીકરીના લગ્ન તમારા ચૌહાણ કુટુંબમાં થશે. હવે એમાં કંઈ બદલાય એવું નથી. હા, જ્યારે મેં મારી દીકરીનો સંબંધ નહોતો કર્યો એ પહેલાં જો તમે માગણી કરી હોત તો હું આપણો સંબંધ મંજૂર રાખોત, પણ મારી દીકરીના મેં સંબંધ બાંધી દીધો છે, મેં સામે વચન આપી દીધું છે, એટલે આ સંબંધ હું તમારા સબાલા કુટુંબમાં નહીં કરી શકું, રાજ દરબારમાં નહીં કરી શકું. ત્યારે નાનકસિંહે થોડી ગરમીથી વાત કરી. ત્યારે ભૈરવસિંહ કહ્યું, નાનકસિંહ, તમે લોખંડ છો તો હું આગ છું, એટલું યાદ રાખજો.
ભલે મારા માથે ગુરુ છે, પણ છતાં હું આગ છું, નાનામાં નાનો પણ વીંછીનો ડંખ હું છું, એટલું યાદ રાખજો. એ ત્યારથી પછી આ નાનકસિંહ સબાલાને અને ભૈરવસિંહને એક દુશ્મનના વટી જેવો સંબંધ બંધાઈ ગયો. હવે આ દીકરીના લગ્ન તો થઈ ગયા, એ ટાઈમે કંઈ જ બનાવ બન્યો નથી. ઘણા એમ કહે છે કે દીકરીના લગ્નમાં આમ થયું, પણ ના, દીકરીના લગ્નમાં કશું જ થયું નહીં. કેમ કે દીકરીના લગ્નમાં સબાલાએ તોફાન કરવાનું વિચાર્યું હતું, પણ દીકરીના લગ્નમાં જ્યારે જાન લઈને માણસો આવ્યા ત્યારે એમની સંખ્યા વધારે હતી. એટલે સબાલાએ વિચાર કર્યો કે હાલ મામલો બહુ આગળ વધી જશે. એટલે અને પાછળ ચૌહાણોનો મામલો છે, ચૌહાણ કુળમાં દીકરી જાય છે. આ તો પૃથ્વીરાજ ચૌહાણના વંશજો છે, એટલે આપણે તકલીફ થશે. એટલે એ ટાઈમે આ લોકોએ કંઈ જ કર્યું નથી. પરંતુ બન્યું કે જ્યારે ભૈરવસિંહના જમાઈ એ દીકરીના પતિ આ દીકરીને તેડવા આવ્યા, ત્યારે પણ એ લોકો સાંઢ લઈને જ આવતા, કે વાહન દેવાની કોઈ વ્યવસ્થા તો હતી જ નહીં. એ સાંઢ લઈને આવ્યા અને ભૈરવસિંહે દીકરીને બીજા દિવસે જમાઈ ભૈરવસિંહના ત્યાં રોકાણા છે. બીજા દિવસે ભૈરવસિંહે દીકરીને વિદાય આપી છે. પણ ભૈરવસિંહને એમ થયું કે લાવને આ દીકરીને વિદાય આપતો જાઉં, અને આગળ તો ગુરુજીનો આશ્રમ આવે જ છે, તો ગુરુજીને પણ મળતા હોઉં ને દીકરીની વિદાય પણ આપતા હોઉં. તો ભૈરવનાથ, એમની દીકરી અને એમના જમાઈ, આ ત્રણેય જણા સાંઢની પેલી દોરી પકડીને ચાલતા વાતો કરતા જાય છે. ત્યાં એવું બન્યું કે ગુરુ બાળનાથની જગ્યા થોડી આગળ રહી જાય છે, અને એ પહેલાં મેદાન આવે છે. અને ત્યાં પછી નાનકસિંહ સબાલાના માણસો, એમને ખબર હતી કે આજે ભૈરવનાથ એની દીકરીને વડાવવા જાય છે. તો એમનો ઈરાદો શું હતો? તો દીકરીને અને જમીને મારી નાખવાનો. ભૈરવનાથને મારી નાખવાનો કોઈ ઈરાદો હતો જ નહીં. પરંતુ ત્યાં ઝપાઝપી થઈ, એટલે ભૈરવનાથે એના જમીને કીધું કે તમે એક કામ કરો, તમે આ મારી દીકરીને સાંઢે પર સવાર થઈને પવન જગ્યાએ સાંઢને હંકારી મૂકો, અહીંયા હું સબાલાને સાચવી લઈશ. આમ ત્યાં બરાબર યુદ્ધ થવા માંડ્યું છે. હવે સબાલાએ 8-10 માણસોને, ભૈરવસિંહ એકલો. તો સબાલાને ઘણું એમને શરીરે ઘા પડ્યા છે, ભૈરવસિંહના શરીરે ઘા પડ્યા છે. બરાબરનું તોફાન જામ્યું છે, બરાબરનું યુદ્ધ જામ્યું છે. પરંતુ ભૈરવસિંહ થાપ ક્યાં ખાઈ ગયો કે ભૈરવસિંહ જ્યારે દીકરીને વડાવવા જતો હતો ત્યારે ભૈરવસિંહ પાસે કોઈ પણ હથિયાર હતું નહીં. અને બીજા નંબરે કે ભૈરવસિંહે એવો વિચાર કર્યો હતો કે દીકરીને વડાવતા હોઉં અને ગુરુજીના આશ્રમમાં જતો હોઉં. તો ગુરુજીના આશ્રમમાં તો હથિયાર લઈને જવાની કોઈ જરૂર જ હતી નહીં. આના કારણે ભૈરવસિંહ પાસે કોઈ જ હથિયાર હતું નહીં. એમ છતાં એ લોકોએ સબાલાને એમના જ હથિયારથી સબાલાને બહુ ઘણા મારપીટ કરી, પરંતુ છેવટે ભૈરવસિંહ ત્યાં ગવાણો. ભૈરવસિંહનું પ્રાણ પંખેરું ત્યાં ઉડી ગયું. અને અહીંયા બધી ઝપાઝપી થતી હતી. ત્યાં ગુરુ બાળનાથને ખબર પડે કે કંઈ તોફાન ચાલી રહ્યું છે, અને ગુરુ બાળનાથ એમનું પોતાનું ત્રિશૂળ લઈને એમના આશ્રમમાંથી ત્યાં ભાગ્યા ખરા, ત્યાં આવ્યા ખરા, પણ ગુરુ બાળનાથને આવતા તો અહીંયા વાર્તા પૂરી થઈ ગયેલી હતી અને સબાલા ભાગી છૂટ્યા હતા. તો ગુરુ બાળનાથે જોયું કે આ તો ભૈરવ છે. તો પછી ગુરુ બાળનાથે પોતાની યોગ શક્તિથી બાળનાથને અહીંયા જીવતદાન કર્યું, બાળનાથને પ્રાણ પૂર્યો, બાળનાથે સજીવન કર્યો. અને જે પોઝિશનમાં શરીર હતું એનું એ જ પોઝિશનમાં શરીર લઈ દીધું ગુરુ બાળનાથે. પણ જ્યારે ભૈરવનાથની મૂર્છા ખુલી, એને બીજું જીવન મળ્યું, ત્યારે એને ભાન આવ્યું. ત્યારે કીધું કે ઉભા રહો સબાલા, હું તમને એકેને પણ છોડવાનો નથી. ભૈરવનાથ બૂમ મારવા માંડ્યા.
ત્યારે ગુરુજીએ કહ્યું કે ભૈરવનાથ સબાલા ભાગી ગયા, એક સબાલો અહીં ઊભો રહ્યો નથી. ત્યારે ભૈરવનાથે ગુરુ બાળનાથને કહ્યું કે ગુરુજી, આમાં કંઈ મારો દોષ ખરો? ત્યારે ગુરુજીએ ચોખ્ખી ના પાડી કે ના ભૈરવનાથ, તારો કોઈ દોષ નથી, તું બિલકુલ નિર્દોષ છે અને આ લોકોએ તારી પાસે કપટ કરીને તને માર્યો છે. તો ભૈરવનાથ કે ગુરુજી, હવે તો મને એક આજ્ઞા આપો કે હું નિર્દોષ હોવા છતાં આ લોકોએ મને માર્યો છે, તો મારે હવે આ લોકો સાથે વેર બંધાવવું છે. મારે સબાલાનું આ રાજ્યમાં સબાલાને પૂરેપૂરા ખત્મ કરી દેવા છે. ત્યારે ગુરુજીએ કહ્યું કે ભૈરવનાથ, તારે જે કરવું એ કર, પણ નીતિમાં રહીને અને ન્યાયમાં રહીને કરજે. બીજા નંબરે તારે જે કરવું હોય એ કર, કારણ કે તું નિર્દોષ છે અને નિર્દોષ ઉપર આ લોકોએ વાર કર્યો છે, એટલે એ લોકોને સજા તો મળવી જ જોઈએ. પરંતુ એક નિયમ રાખજે કે તું જે કંઈ આપણા જે રાજ્યનો એરિયા છે એ 12 ગામનો જ એરિયા છે અને 12 ગામની અંદર તારે જે સબાલા કુટુંબ હોય કે જે બીજાને જે કંઈ કરવું હોય, 12 ગામની સબાલા કુટુંબને તું હેરાન કરજે, બીજા કોઈને તું હેરાન કરતો નહીં. તો પછી હવે આ ભૈરવ સિંહ ભૈરવ બની ગયો, ભૈરવ રાક્ષસ બની ગયો અને શરૂમાં તો એ માણસો સબાલાના કુટુંબના જે માણસો નીકળે એને જ મારતો, બીજા કોઈને મારતો જ નહીં. પછી ધીરે ધીરે આને એવું કર્યું કે સબાલાના કુટુંબને મારવાના ખરા અને એ જ માણસનું લોહી પીવાનું. ધીરે ધીરે ભાઈ ભૈરવ આગળ વધ્યો કે સબાલાના કુટુંબના જ માણસ, બીજા માણસને નહીં મારવાના, સબાલાના માણસોને જ મારવાના અને એનું લોહી પણ પીવાનું અને એનું માંસ પણ ખાવાનું. હવે ધીરે 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 ભૈરવનાથમાંથી ભૈરવ બની ગયો, ભૈરવ વિકરાળ થવા માંડ્યો. પછી તો એને કંઈ નક્કી જ નહીં, ગમે ત્યાં જાય, 12 ગામની હદમાં ગમે તે ગામમાં જાય, જે ગામમાં જાય તો 2-4 માણસોને કાપી નાખે ને એનું માંસ ખાઈને પાછો જંગલમાં આવતો રહે ને પાછો ગુરુ બાળનાથ બાબાના આશ્રમના સામે જ રહે, ત્યાં જ પડ્યો રહે. ગુરુ સિવાય તો ભૈરવ રહેતો જ નહોતો. એને ગુરુનું ભલે ભૈરવ રૂપમાં આવ્યો, ભૈરવસિંહમાંથી ભૈરવ રાક્ષસ બન્યો, પણ એને કોઈ દિવસ ગુરુનું સાનિધ્ય છોડ્યું નથી એને. હવે ધીરે ધીરે એવું બન્યું કે ભૈરવાનો ત્રાસ ચારે બાજુ વધવા માંડ્યો. જંગલમાં પછી તો લોકોની અવર જવર બંધ થઈ ગઈ. પછી પશુઓને, પંખીઓને, પ્રાણીઓને જે હોય એને મારીને ખાવાની જ વાત કરવાની. તો એક દિવસ બાળનાથ બાબાએ ભૈરવને કીધું, ભૈરવ, તે હદ વટાઈ દીધી હવે તો, અને આટલા બધા તારે ક્યાં જવાનું હતું? તારે સબાલાથી વેર હતું તો સબાલા જોડે તારે પૂરું કરી દેવાનું હતું. આ બીજા નિર્દોષોને તો શું કામ મારીશું? પણ મૂળ શું છે કે એ ટાઈમે ભૈરવ બેહકી ગયો હતો, અહંકારમાં આવી ગયો હતો. એટલે એને એક જ દિવસે એને ગુરુનો વિરોધ કર્યો કે ગુરુ તમે કહો એ નહીં ચાલે, અહીંયા મારું જ ચાલશે. અને બીજા નંબરે હવે તો હું પણ ભૈરવ છું, તમે માણસ છો, તો સમય હું તમને પણ મારી નાખીશ. આટલા શબ્દો એ જીવનમાં પહેલી જ વખત ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ભૈરવે કર્યું. ત્યારે ગુરુએ કીધું કે ભૈરવ, મેં તને શું કહ્યું હતું કે તને મારવાવાળો, તને તારવાવાળો મારો શિષ્ય તને મારશે, તને બીજું કોઈ જ નહીં મારી શકે. તો એનો જન્મ થઈ ચૂક્યો છે અને ટૂંક જ સમયમાં એ અહીં આવશે અને તારું એનું મિલન થશે અને તને એ મારશે. તો આની આપણે ચર્ચા આગળ કરશું. તો આ હતો ભૈરવો કોઈ નહીં, ભૈરવ જ્ઞાતિમાંથી કે લંકામાંથી કે પછી કોઈ ભૈરવ જ્ઞાતિમાંથી આ ભૈરવાનો જન્મ થયો નથી. ભૈરવ એક રાજપૂત જ્ઞાતિનો જ, રાજપૂતમાં ભૂતિયા જ્ઞાતિ આવે, એ ભૂતિયા જ્ઞાતિનો જ ભક્ત રાજપૂત હતો.
પરંતુ આપણે એને કહીએ કે સમાજ એવો છે ને, ભૈરવને ભૈરવ સિંહમાંથી ભૈરવ બનાવ્યો કોને? સમાજે. તો એક રાજપૂત સમાજ જ એવો છે. અને આમ જુઓ તો તમે માણસને બગાડેલો તો સમાજ જ બગાડે છે. ભલે એ ગરીબ ગાય જેવો હોય, બધું સમાજને નક્કી થાય કે આને બારોટીઓ બનાવી દેવો છે. તમે જો આ બારોટિયા ક્યાંથી બન્યા? સમાજે જ બારોટિયા બનાવ્યા છે. એમાં ભૈરવસિંહને ભૈરવ રાક્ષસ નહોતું થવું, પણ છતાં પણ ભૈરવસિંહને ભૈરવ રાક્ષસ કોને બનાવ્યો? સમાજે. એના રાજાએ, પણ મૂળ તો એનો સમાજ ને. તો ભૈરવ રાક્ષસ કોઈ રાક્ષસ નથી, કોઈ લંકાના રાવણનો સગોવાલો નહીં, કોઈ ચંડમુંડનો કોઈ સગો નથી કે કોઈ સગો નથી. ખાલી એક રાજપૂત જ છે. પણ એક સમાજના કારણે અને સમાજને પાઠ ભણાવવા માટે જ એને આ રાક્ષસ બનવું પડ્યું.